ગુજરાતમાં અનેક વખત નકલી ચલણી નોટો વટાવતા શખ્સો પકડાઈ જતા હોવાના બનાવો પ્રકાશમાં આવે છે। રાજકોટમાં પોરબંદરનો એક વ્યક્તિ નકલી ચલણી નોટો વટાવતા પોલીસના હાથે પકડાઈ ગયો હતો। રાજકોટ એસઓજીએ નકલી ચલણી નોટો સાથે હિતેશ દેવડાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ₹100 દરની 17 નોટો જપ્ત કરી હતી। પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરમાં પોરબંદરના એક વ્યક્તિને પોલીસે નકલી ચલણી નોટો વટાવતા પકડી પાડ્યો છે। વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશ દેવડા નામનો વ્યક્તિ ₹100 દરની નકલી ચલણી નોટો સાથે ઝડપાઈ ગયો હતો। આરોપી નકલી નોટ તેના જ ઘરે છાપીને વટાવવા માટે નીકળ્યો હતો। પોલીસે હિતેશના ઘરેથી પ્રિન્ટર અને કટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। એસઓજી પોલીસે હિતેશની પૂછપરછ કરવા દરમિયાન અનેક ખુલાસા થયા છે। આરોપી નકલી ચલણી નોટો ઘરે જ છાપતો હતો, ત્યારબાદ તે બજારમાં જઈને વટાવતો હતો। પ્રિન્ટર સાથે ઓરિજિનલ નોટ રાખી નકલી નોટો છાપતો હતો। રાજકોટ અને પોરબંદરમાં 100ની નોટ છાપી વટાવતો હતો। આ વ્યક્તિને પોલીસે ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 30/6/2025ના રોજ રાજકોટ શહેર એસઓજી ટીમને એક બાતમી મળે છે કે એક શખ્સ અમુક બનાવટી ચલણી નોટ વટાવવા આવવાનો છે, જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને SM જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા ઉંમર વર્ષ 61 જે પોરબંદરનો રહેવાસી છે તેને પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી ₹100ના દરની 17 ચલણી નોટ પણ કબજે લેવામાં આવેલ છે। ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરેલ છે। રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો, જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર, કટર તેમજ અસલ ચલણી નોટ જેમાંથી તે આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો તે પણ કબજે કરવામાં આવેલ છે। કેટલા વર્ષથી આ કરતો હતો? આ આરોપી હિતેશ દાવડા છેલ્લા 1.5 થી 2 મહિનાથી આ કામ કરતો હતો। સાહેબ, અન્ય કઈ વસ્તુઓનો ઉપયોગ કઈ કરતો હતો, કઈ જગ્યાએ વટાવતો હતો, કઈ અત્યારે ખુલાસો? આ હાઈ ડેફિનેશન પ્રિન્ટર અને કટર ની મદદથી આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો અને તેને રાજકોટમાં આ પહેલી વાર આવીને વટાવવામાં આવ્યો। ત્યાં એની પહેલા એને પોરબંદર પણ અમુક જગ્યાએ આ બનાવટી ચલણી નોટ એને વટાવેલ હતી। આની સાથે કોઈ અન્ય જોડાયેલ વ્યક્તિ સર? એ હજી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।